મોડાસામાં ટીટોઈ પોલીસની દબંગાઈ સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। મહત્વના સમાચાર, જ્યાં રોડ પર પડેલ મોબાઈલ એક યુવક ઘરે લઈ ગયો। મોબાઈલની સ્ક્રીન તૂટેલી હાલતમાં હોવાથી યુવકે મોબાઈલનો સિમ કાઢી બીજા મોબાઈલમાં નાખ્યો અને જેનો મોબાઈલ છે તેને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન 4 પોલીસ કર્મીઓ ત્યાં આવ્યા અને યુવકને માર માર્યો છે। ખાનગી વાહનમાં આવેલા પોલીસે વ્યક્તિને ફોન ઉપાડતા નથી તેમ કહીને માર માર્યો હતો। મોબાઈલની ડિસ્પ્લે ડેમેજ હોવાના કારણે ફોન રિસીવ ન થતા હોવાનું જણાવવામાં આવ્યું, છતાં પોલીસ અપશબ્દો કહીને માર માર્યો હતો। ઘટનાને લઈને અનુસૂચિત જાતિ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટીટોઈ કુડોલ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો છે। હું ઘરે બેઠો તો મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા, એ ફોન મળ્યો, રસ્તા પરથી ફોન મળ્યો, થોડી વાર ઊભી રહ્યા પણ કોઈ આવ્યું નહીં। બા ફોન લઈને ઘરે આવ્યા, ઘરે આવીને ટિફિન મૂકીને મને ફોન આપ્યો કે આ ફોન બગડી, મને ફોન મળ્યો છે, મેં કહ્યું લાવ હું ચેક કરું। ચેક કર્યો, ફોન ચાલુ, ડિસ્પ્લે આખી તૂટી ગયેલી, કશું દેખાય નહીં। ફોન આવ્યો ને મેં દેખ્યું, કશું નથી દેખાતું। કેમ? હું સિમ કાર્ડ બીજા ફોનમાં નાખતો હતો, ગમે તે જેનો ફોન હું ફોન લગાવીને કહો હાલ લેવ। એટલે એમાં કોઈક 4 જણા આવ્યા, એમાં એક પેલો કોન્સ્ટેબલ હતો, 2 જણા પાટલા હતા, એક જાડો માણસ હતો, શિફ્ટ લઈને આવ્યા હતા। મને પૂછ્યું આ ફોન કેમ નહીં ઉપાડતો? મેં કીધું ડિસ્પ્લે તૂટી ગઈ, ચમ ફોન ઉપાડું? એટલે કે આ ફોન મળે તો? મેં કીધું ફોન મળે તો મારા કાકાને, એ કે તને ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ સ્ટેશન? મેં કીધું મન નથી મળે તો હું કેવી રીતે આપું? અને એટલી આમાં મને લાફો મારી દીધો, લાફો મારી ગાળ દીધી। હું મારવા જ એટલે મને 2 જણા મને હાઈ લીધા અને એમાં 3 જણા હતા, 3 દારૂ પી લેલા હતા। મારા ઘરની પાછળ આવેલ મકાનમાં અચાનક સ્વિફ્ટ ગાડી આવી, એ દરમિયાન હું કામ કરતો હતો। ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે, શું મેટર હશે એવી કંઈ અમને પ્રજાને ખબર નથી। અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારે છે પોલીસ। એટલે મેં પૂછ્યું કે ભાઈ શું મેટર છે? એટલે આમાં તો પેલાને મારીને બહાર આવી ગયા હતા। પછી મેં કે ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો, તમને કોણે સત્તા આપી? એમ કહીને મેં સ્વિફ્ટ ગાડી ઊભી રાખવાની કોશિશ કરી, પણ એ લોકો પૂર ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા। તો આ જ મુખ્ય મુદ્દો છે ના જ, અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોઈ શકે, પ્રજાને મારી ના શકે આ રીતે। તો આ ગરીબોનું કોણ? આ રીતે જો ગરીબ પ્રજાને મારી શકતા હોય